ચિત્તલનો પરિવાર હજુ 50 વર્ષ જૂની પરંપરા સાચવી રાખી છે. અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં પરંપરાગત લાકડાની હસ્તકળાનો વારસો આજે પણ સમાન તેજ સાથે જીવંત છે. આધુનિક યુગમાં ચિનાઈ, માટી અને પ્લાસ્ટિકના રમકડાઓનું વલણ વધ્યું હોવા છતાં અહીંના હસ્તકલા કારીગરો તેમના પરંપરાગત કામને નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી રહ્યા છે. લાકડામાંથી ખેતીના ઓજારો, બળદગાડાના મોડેલ, નાનું ગાડું, બાલડ અને ઘર સુશોભન માટેની અનેક વસ્તુઓ ચિત્તલની ઓળખ બની ગઈ છે. ચિત્તલમાં અનેક પરિવારો આજે પણ હાથ વડે લાકડું ઘસીને સુંદર અને ટકાઉ વસ્તુઓ બનાવે છે. ચિનાઈ, માટી અને પ્લાસ્ટિકની વસ્તુઓ સસ્તી અને સહેલાઈથી મળતી હોવા છતાં લાકડાથી બનેલી કલાત્મક વસ્તુઓની પોતાની વિશિષ્ટ ઓળખ છે. ઘણા લોકો હવે ફરી પ્રાકૃતિક અને પરંપરાગત વસ્તુઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને ઘર સુશોભન માટે લાકડાની વસ્તુઓની માંગ તાજેતરમાં વધતી રહી છે. રાકેશ લાલભાઈ રાઠોડે જણાવ્યું કે તેમની ઉંમર 50 વર્ષ છે અને તેમણે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા 3 દાયકાથી આ વ્યવસાયમાં જોડાયેલા છે. પાછલા 30 વર્ષથી હું લાકડામાંથી ખેતીના સાધનો અને નાના બળદગાડા બનાવી વેચું છું. આ ગાડા બાલડ, હળ અને ખેત ઓજારો પ્રદર્શન અને ઘર શોભા માટે ખૂબ જ લોકપ્રિય છે. આ વસ્તુઓની કિંમત સામાન્ય રીતે 800 થી 1500 રૂપિયા સુધી હોય છે. એક ગાડું બનાવવા માટે 5 થી 7 કલાક જેટલો સમય લાગે છે. હાથ વડે બનાવવામાં આવતા આ ગાડા અને અન્ય વસ્તુઓમાં કારીગરની કુશળતા અને ધીરજ સ્પષ્ટ દેખાય છે. આજે લોકો ચિનાઈ, માટીના રમકડા કરતાં લાકડાની કલાત્મક વસ્તુઓને વધુ પસંદ કરી રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે. લોકો હવે લાકડાની વસ્તુઓ ખરીદવા લાગ્યા છે. આ વસ્તુઓ ટકાઉ હોય છે અને ઘર સુશોભન માટે પણ ખૂબ જ સુંદર લાગે છે. રાકેશભાઈ કહે છે, માંગ વધતા તેઓ દર મહિને 20 થી 30 હજાર રૂપિયા કમાઈ લે છે. ખાસ ઓર્ડર પણ સતત મળે છે. ખાસ કરીને ઉત્સવ, લગ્ન પ્રસંગો અને નવા ઘરના પ્રસંગોમાં લાકડાની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવે છે. ચિત્તલની લાકડાની હસ્તકળા માત્ર રોજગારી નથી, પરંતુ પેઢીઓથી ચાલતી આવતી એક સાંસ્કૃતિક ઓળખ છે. આધુનિકતાના વચ્ચે પણ પરંપરાગત કળાને મળતો માન ચિત્તલ ગામના કારીગરો માટે ગૌરવની વાત છે. મારું નામ રાકેશ લાલજીભાઈ રાઠોડ, ગામ ચિત્તલ. આમ તો આ વારસાગત ધંધો છે અમારે. એટલે અલગ અલગ બધા ગાડા, નાના પટારા, લાકડાના બળદ, નાના ખેત ઓજારો, આવું બધું હું બનાવું છું. મારા પપ્પા હતા એ બધી મોટી આઈટમો બનાવતા. હું અત્યારે બધી નાની નાની શોપીસ ને એવું બધું બનાવું છું. અને ગાડાની કિંમત જેવું ગાડું કે 800, 1000, અને લાકડાના બળદ ગ્રાહક માગે ચિનાઈ માટીના હોય તો ચિનાઈ માટીના બળદ પણ રાખું છું. પછી મોટા હળ 3 ફૂટ 4 ફૂટના એવા હળ વતન બનાવું છું. બીજું શું બનાવો? બીજું તો ગમે કોઈ બાજોટ છે, સિંહાસન છે, એવું વગેરે. અથવા કોઈ ગ્રાહક એમ કે મારે આ બનાવવું છે તો એ પણ બનાવી આપીએ છીએ. એક ગાડું બનાવવામાં એમ ગણો એટલે 4-5 કલાક વહી જાય અને મહિને મારે 15 થી 20 હજાર રૂપિયા જેવી ગાડાનું વેચાણ થઈ જાય છે. ગાડાનું તો એવું છે કે બધાય અલગ અલગ ગામડામાંથી બધા આવતા હોય અને અલગ અલગ એના બધું વેચાણ થતું હોય.